જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં આવી છે। સિઝેરિયન બાદ 5 પ્રસૂતાની કિડની ફેલ થઈ ગઈ, જેમાંથી 2 મહિલાના મૃત્યુ થયા। ગયા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પ્રસૂતાનું સિઝેરિયન કરવામાં આવ્યું હતું, જેમાંથી હિરલ મિયાત્રા અને હર્ષિતા નામની મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। હેલ્થ પ્લસ હોસ્પિટલની લાપરવાહી છે કે નહીં તે જાણવા જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। હોસ્પિટલના સંચાલકોનું કહેવું છે કે 3 વર્ષમાં 3500 મહિલાના ઓપરેશન કરાયા, મોટાભાગના ઓપરેશન સફળ ગયા। ટોક્સિનના કારણે 5 મહિલાની કિડની ફેલ થઈ ગઈ। હોસ્પિટલ પ્રશાસને દાવો કર્યો છે કે માત્ર એક જ મહિલાનું મોત થયું। સવારે કીધું કે આમાં બેનના પડખામાં પાણી ભરાણું છે, એ કે સામાન્ય એ તો મટી જશે, દવા બવા આપી કે કઈ ચિંતા જેવું ના કરતા। એટલે અમે ઘરે આવતા રહ્યા પાછી 2-3 દિવસ પાછું એવું દુખાવો થયો। અમે અહીંયાથી એડમિટ થવા અમારે કેજે હોસ્પિટલમાં એડમિટ થયા સારવાર માટે। તો એ બેનને સાહેબે જણાવ્યું નથી કે બેનને કિડની ફેફસા લીવરમાં બધી ઘણું ઇન્ફેક્શન લાગી ગયું છે। એટલે અમે રાજકોટ જતા હતા, રસ્તામાં જ એક્સપાયર થઈ ગયેલા, ઝાંઝેડા જ આવ્યા કેજે હોસ્પિટલમાં જ એક્સપાયર મૃત્યુ થઈ ગયા હતા। કોઈ બેનું દીકરીનું આવું કાંઈ પણ થાય નહીં, ડૉક્ટર માથે કાર્યવાહી કરે, પોલીસને પણ જાણ આપી હતી, નકલ બકલ બધું આપી હતું, પોલીસે કંઈ કાર્યવાહી કરી નથી કે જવાબ તમને દેશું। આવી બેન દીકરી હું મારી દીકરીને ક્યાંથી હું માં લઈ આવી દઉં। અમે આખું રિસર્ચ કર્યું અને રિસર્ચ કરીને અમે આખું નિર્ણય એ ધાર્યો કે ભાઈ ખરેખર પ્રોબ્લેમ ક્યાં આવેલું છે। તો પ્રોબ્લેમ આવેલું છે આરએલના બાટલામાં, કે જે એક ટોક્સિન આવેલું છે, કેપ કંપનીનો બાટલો છે, અને એ બાટલામાં ટોક્સિન આવવાથી આખો રિપોર્ટ અમે નગરપાલિકા, જિલ્લા પંચાયત, આરોગ્ય મિત્રમાં આપેલું, અને અહીંયા અમે ઇન્ફોર્મ કરેલું કે આમાં ના ડોક્ટરને ખબર છે ના હોસ્પિટલને ખબર છે। આરએલના બાટલામાં ટોક્સિન છે જોવાથી કોઈને ખબર પડી શકે નહીં, એટલે આમાં ફોલ્ટ ના હોસ્પિટલનું છે કે ના ડોક્ટરનું છે। એટલે એ આખું રજૂઆત કરીને અમે જિલ્લા પંચાયતમાં કલેક્ટર સાહેબને આપી દીધું છે, બરોબર। એના ઉપરથી પછી એ લોકોએ આખું આગળ કેસ સ્ટાર્ટ કરી દીધું છે। એટલે ના આમાં હોસ્પિટલ ફોલ્ટમાં છે ના ડોક્ટર ફોલ્ટમાં છે। બાકી ખરેખર આપણી હોસ્પિટલમાં જે 3500 ઓપરેશન થયેલા છે એમાંથી માત્ર 4 ઇન્ફેક્ટેડ થયા છે, અને એ 4 માંથી ખાલી માત્ર એકનું જ મૃત્યુ થયેલું છે। અને એ મૃત્યુ એટલા માટે થયું છે બીકોઝ શી વોઝ વેરી હાઈલી ડાયાબિટીક પેશન્ટ એન્ડ વેરી ઇન્ટેન્સિવલી હાઈ રિસ્ક ડિલિવરી અને સર્જરી હતી, એટલા માટે થયેલું છે, બરોબર। કઈ પ્રોસિજર કે હોસ્પિટલના પ્રિમાઇસીસમાં કે ઓટીમાં એથી કોઈ એવો કંઈ ચેપ કે એવું લાગ્યું નથી, પણ એમને આના પર શંકા છે। એટલે અમે જે એ બનાવી છે કમિટી, એના આધારે લાગશે તો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ કંપની ક્યાંની છે એ જે હોય તે, અથવા તો એમની રીતે પણ એક બીજી ચેનલથી એ કરવાની અત્યારે જે છે એ વાત છે, પણ અમે જરૂર પડશે તે પણ કરીશું।